પાટણ નગરપાલિકા ખાતે ગુરુવારે સંત કેવળ સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં દુર્ગંધયુક્ત પાણી પીવા માટે આવતું હોવાની બૂમરાણ ભૂગર્ભ ગટર શાખામાં કરી લેખિતમાં રજૂઆત કરી હતી। પાટણ શહેરમાં મોતીસા દરવાજા વિસ્તાર તરફ આવેલ સંત કેવળ સોસાયટી છેલ્લા 1 મહિનાથી પીવાની પાણીની પાઇપલાઇન સાથે ભૂગર્ભ ગટરની દૂષિત પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી બંને પાણી મિક્સ થવાથી દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું હોવાની બૂમરાણ સાથે શુક્રવારે સાંજે 20થી વધુ મહિલાઓ ભૂગર્ભ ગટર શાખામાં રજૂઆત કરવા પહોંચી હતી। લેખિતમાં રજૂઆત કરી મૌખિકમાં લક્ષ્મીબેન પટણી અને ચંદ્રિકાબેન પટણીએ જણાવ્યું હતું કે આવું દુર્ગંધયુક્ત પાણી પીવાથી બાળકો બીમાર પડવાની ભીતિ સેવાઈ રહી છે। તાત્કાલિક નગરપાલિકાના સત્તાધીશો આ કામગીરી ઝડપથી નિવારણ કરી અને ચોખ્ખું પાણી અમારી સોસાયટીને પૂરું પાડે તેવી રજૂઆત કરી હતી। મહિલાઓ ભૂગર્ભ ગટર શાખામાં રજૂઆત કરવા પહોંચી હતી અને લેખિતમાં રજૂઆત કરી મૌખિકમાં લક્ષ્મીબેન પટણી અને ચંદ્રિકાબેન પટણીએ જણાવ્યું હતું કે આવું દુર્ગંધયુક્ત પાણી પીવાથી બાળકો બીમાર પડવાની ભીતિ સેવાઈ રહી છે। તાત્કાલિક નગરપાલિકાના સત્તાધીશો આ કામગીરીને ઝડપથી નિવારણ કરી અને ચોખ્ખું પાણી અમારી સોસાયટીને પૂરું પાડે તેવી રજૂઆત કરી હતી। સટકેવળ સોસાયટી में पानी બહુ ગંદી આવે, પાણી ઉબળો છે, બહુ ઉબળા, ગટર ઉબળા, નળનું પાણી પીએ ને તો છોકરા વોમિટ। હા બેટા કાલે છે ક્યારથી એવું આવે? ક્યારનો મહિને છે આવે છે? 1 મહિનો થયો। આમ તો મહિના પર થાય પણ અમે મહિનો જ કહીએ સાહેબ ગમે તે પાણી પીવાના પાણીમાં લીકેજ થાય, પાણી આવે ને લીકેજ પાણી એવું ગંદુ પાણી આવે પછી ના ભેગું પાણીમાં દુર્ગંધ મારે છે ગટર ઉભરા ગટર ચાલુ ના નળમાં નીકળે ને એવું જ પાણીની કેટલા ઘરની સોસાયટી? ખાસા બધા